कुछ पन्नों से भारी किताब हो आप, रिश्तों के फूल में गुलाब हो आप, कुछ लोग कहते हैं प्यार सच नहीं होता, उनके हर एक सवाल का जवाब हो आप। अरे होगी तेरी शादी तो मंडप को जला दूंगा, उठेगी डोली माँ कसम इसको जला दूंगा। તું કેમ કીધું ને હું ગમું છું ને, અરે મારા દિલમાં વસી ગઈ, તાત્કાલિક વસી જાય, આમાં વાર જ ન હોય. પણ તે ઠેકાણું સારું પૂછ્યું, ખંડોરી ગયું. આ કોઈ આવે જાવે ચકલું ફરકે નહીં, એવી મીઠી મીઠી વાતો થાય કે એની વાત જ જવા દે. મેં તો બસ કેટલા દિવસથી આમ જ જોતી, ક્યારે મને મળે, ક્યારે હું વાત કરું, ક્યારે હું મારા દિલનો પુકાર તમને આપું ને તમે સાંભળો. હા કમાભાઈ, હારું આમ ખસવા લે. બે બોલો, શું ચાલે અત્યારે ધંધો પાણી? ધંધા પાણી હાલે છે. દાડીએ જાવ છો દાડે તો જવું પડે ને. તો એક કામ કરશો મારું? બોલો, થાય એવું તો કરે. થાય જ નહીં ભલા માણસ, કામ કરવું હોય તો માણસને કામ કરવું બધું થાય, નહીં તે ભાજી મૂળા કરવાના. બે જાવ પેલા, ખાલી એમને અહીં લાવવાના છે, આપણે કઈ ઝઘડો નથી કરવાનો એની જોડે. એટલે અહીંયા હું લેવા જાઉં તો શું કહું કે ભાઈ તમને બોલાવશે, શું કહું, કારણ તો હોવું જોઈએ ને. એ તમારે વિચારવાનું હોય. એટલે તમારે હા, મારે કામ છે, અમારા ઘરની મેટર છે, કામ છે, સમજ્યા તમે? તમે દારી કરો ને 500 રૂપિયા મળે, 500 હું વધુ આપીશ. એટલે ખાલી હું તમને તેના ભાઈને તમારી ગમે બહાનો મારી લાવો, તમે ક્યાં હાલો ચા પીવા જવું છે કે ઠંડુ પીવા જવું છે, હવે ભલા મારે ના કહેવાનું હોય, તમારે તમારા ભાઈબંધ રીતના આમ લઈ આવવાના ખાલી. સમજીને, એટલે કે છેતરીને લાવવાનો છે. હા બસ સમજી ગયા ને તમે? હા, તો બસ આ એક કામ કરવાનું છે. એવું કાક કરી હાલો તો થઈ જશે ને? આવ ક્યારે લાવું? લે હવે એ તો કઈ પૂછવાનું મુહૂર્ત નહીં, જેમ બને એમ વેલા લઈ આવો. મારે તો દી ઘડી 1 સેકન્ડે જાય એમ નહીં. જાઓ હટ. હા તો જાઉં છું, હાલો લઈને આવશું. હા, આ કમાભાઈને મોકલ્યા તો છે મારું શરત. આ માસ્કો પણ એવી વચ્ચે આવે છે, શરત તો ગમે તે રીતના જીતું. 5000 એક લઉં એટલે લઉં, તીલો હાથમાં કેમ ન આવે? આવે આવે ને આવે. હમણાં ઘરે જવું, કાંક બીજો પ્લાનિંગ ગોઠવું, કંઈક તો ગોઠવું. યા માળો એક. હલો હેલો, કોણ બોલો? નામ હું? હા, યાદ મગજમાં બેઠું. બોલો બોલો. યાદ આવ્યું કે નહીં? યાદ આવ્યું. ફોન કર્યો તો ઈ. હા બોલો, તમે મને બહુ ગમો એટલે મેં તમને ફોન કર્યો તો. હા, પણ તમે કઈ જવાબ ના સરખો દીધો મને. પણ આજ તો તમને હું જવાબ આમ તો આમ દિલમાંથી દઈ દઉં. હા, પછી હું શું કહું છું? અરે પણ આમ તો તમારું નામ કોયલ ને, તો મારું નામ છે મોરલો. વાત આગળ કરો કરો, વાત કરો. હેલો, હા, મારા સપનામાં આવો તમે રોજ, આમ જાઓ આવો, મને બધી રીતના ખબર છે, તમે રોજ જોઉં છું. અરે તેજી તો મારે ઉતાવળ હતી, વાત નથી કરાતી, પણ આજ તો આમ દિલ ભરીને વાત કરવી છે. એમ ને? હા હા તો હવે હટ મળવાનું રાખો. હા, તમે કયો ના મળવા આવું? કાલે આપણા ગામની બહાર મળશું. તળાવની પાડે? અરે તળાવની બારે નહીં, તો ગામની બહાર. ગામની બાર ઈ તળાવ જ આવી ગયું. ના હું મારી ફરજ ચાલી. હેલો હલો. હેલો હેલો. અરે તું તો આમ તો મારી રાણી બની જોઈ, મારા દિલમાં ઉતરી જઈ. પણ આની બનવા માટે તૈયાર છું, તમે કાલે મળો બસ. અરે કેતો હતો જ મળવા આવો, અહીં ક્યાં મારે કોઈ બીક છે? કાલે કાલે. ઠીક, હાલો કાલે જરૂર. હો, બાય બાય. થેન્ક યુ. હા લે, હવે તો એની વાત જ જોવી છે, એને જાવું જ છે. મારે જેવું જોતું હોય મને મળી ગયું છે. જાવા દે આજ તો એને, આમ તો વાત જાવા દે આજ તો. મજા મજા મજા, इसलिए મજા. કેટલી વાર ફોન પર મને કે હમણાં આવ્યો, હમણાં માણસને કહેવાનું થયું છે. એમ છે બોલો મોરલો. પણ આવું બોલાય? આ પણ આજાયનું આંધળું પછી એવું જ થાય. અરે હું તો કેટલી સરસ શાયરી બોલી હતી તમને. એ શાયરીમાં મને ન બહુ ખબર પડે,
તું જરીક આગી તો બેસ બસ આટલું બે આયા આમ હા બસ બોલો બોલો તારે કામ હોય કે ને હું તો આવ્યો છું લો હમણાં કે છે તું કે ને બધું તૈયાર તો મેં તો એમ કહું છું હા. તમે કેટલા હારા છો હું પાડો છું મને બહુ ગમો હો. નવરા દિવસે મને ઘડ્યો છે એટલે ક્યાંય હું મોડો હોવો જ નહીં નવરા દિવસે હા મહાદેવે તમને હારા ઘડ્યા હો. ઘરે જ ને બાકી તો કઈ ઘટે એમ નહીં જિંદગી કાંઈ ઘટે નહીં બોલ બોલ તમ તારે બોલ બંધો તૈયાર છો હાજર છો કામ કે કરી દઉં તો મને બહુ ગમો હો. હે બહુ ગમો ગમું છું તને લે ના ગમે પાથરી જ વાત કરી નાખી સોચી હા સીધી જ વાત એ તો કરવાની જો ફોન મેં કીધું તું કે તમને બહુ ગમો તમને હવાર ઉઠીને તમારું મોઢું ન જોઉં તો મારો દી બગડે એ બધું સાંભળ્યું કીધું તું તું કે પણ મેં ઓળખ્યા વગર પછી મેં એવો જવાબ દઈ દીધો બોલ હવે તમ તારે કામ હોય કે તમે રોજ ગામમાંથી પસાર થાવ આવો જાઓ બધો મને ખબર મને બધો તમારો ટાઈમ ટેબલ ખબર મારે ક્યાં તૂટો છે કઈ ખામી છે હું 24 કલાક મોજમાં જ રહેતો હોય એ તો ખબર છે ગીતો ગાતા હોય જતા હોય આવતા હોય ખબર છે મને બધું જ ખબર મોજ મસ્તીમાં તો તકલીફ તો રહેવાની બોલ જિંદગી બોલ છે. કામ બોલ બોલું છું તો આરે યાર કોઈ શાંતિથી મસ્તીથી તું તેમ કીધું ને હું ગમું છું ને અરે મારા દિલમાં વસી ગઈ તાત્કાળે વસી જાય આમાં વાર જ ન હોય પણ તે ઠેકાણું સારું પૂછ્યું હો ખંડોરી જેવું આ કોઈ આવે જાવે ચકલું ફરકે નહીં એવી મીઠી મીઠી વાતો થાય કે એની વાત જ જવા દે મેં તો બસ કેટલા દિવસથી આમ જ જોતી ક્યારે મને મળે ક્યારે હું વાત કરું ક્યારે હું મારા દિલનો પુકાર તમને આપું ને તમે સાંભળો મારે એટલો અભિમાન હતો કે જે મારી ઘરવાળી રહી ને એની જેવી તો કોઈ રૂપાળી નથી પણ કહેવતમાં કીધું છે ને શેરની માથે હવા છે એથી તું રૂપાળી નીકળી લે મને પણ ભગવાને બહુ ફુરસતથી ઘડી છે હા શાંતિથી ઘડ્યા હોય ને એટલે ઈ માણસ સારું જ હોય હા. મારો જન્મ તમને ખબર છે કે દિવસ હતો કઈ દિવસ ગણેશ ચતુર્થી હા મારો જન્મ ક્યારે શનિવાર કોઈ પાછો ન પડે કે તમે આ મંગળવાર ને શનિવાર રહેવા દો તો? અત્યારે રોમેન્ટિક વાતો કરો આપણે તારું કીધું ને મારું મેં કીધું મારો જન્મ ક્યારે પણ શનિવાર આવ્યું ને હા. જય બજરંગબલી હા બસ હું એવું બધું ના હોય અહીંયા હોય જ કોક મળવા ને. આવ્યું તો હું હોય હા, બીજું બોલો કેવું શાંતિ ને શાંતિ હું તમને ગમું છું અરે એની વાત જ 101%. પાકું 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 જો પછી ફરી ના જતા અરે ફરે ઈ બીર જ નહીં કાંઈ ઘટે તો કહેવાનું જિંદગી ઘટે છે તમારી જોડે જીવવાનું બીજું કઈ કહેવાનું થતું નહીં કાંઈ ઘટે નહીં ને બોલ તો ખરા કાંઈ ઘટે નહીં કાંઈ નહીં ઘટે કાંઈ ઘટે નહીં કાંઈ નો ઘટે પૈસા ઘટે પણ હું પૈસા તો અરે મારી પૈસા તો જિંદગીમાં માણસનો મેલ છે આયો ને ગયો કેટલાય કોઈ પકડ્યો હા હમ. હવે કેટલા દિવસથી ફિલ્ડિંગ ભરાઈ તમે મને બહુ ફિલ્ડિંગ ભરાઈ હો આવું ના હોય તમારે મને આમ જોવાની હોય તો હું તમને હવારમાં ઉઠીને જોઉં એમ મને ખબર છે ને કેમ જોઉં હા એ તો બધાને હવ ને ખબર જ હોય તો આમ 101% પાકું હું જેને વચન આપું ને તું વચન લે ને હું વચન આપું ને એ જિંદગી ભેર પાળવું પડે હા હા પાડીશ તું હા બસ એમ હવે જો હવે બોલ્યા છો ને પછી ફરતા નહીં બરાબર આ મારો કોલ હા કોલ હા બરાબર હવે હવે ના આપણે- ફરું હા તો હવે પછી આપણે મુલાકાત કરીશું હમણાં હા. હું જઉં ઘરે હા હા અને મારે ઉતાવળ છે કઈ ની વાત નથી. હું મિસ કોલ મારું તો સમજી જવાનું હા કે આજે મળવાનું પછી હળવદ લઈને બોલજો હું કહો એમ બોલ કઈ નહીં બસ જો હવે હું જઉં છું હા પણ મિસ કોલ મારું ને એટલે જો મળવા આવી જવાનું હો હા. પાકો પાકો કોલ કોલ આ લવર મૂછ વાળો આમ દો બીજું બોલ્યું ફરે નહીં જો હા. પછી પલટી ના જતા ન પલટું મારો મિસ કોલ આવે એટલે આવી જ જવાનું હા પછી આમ પ્રેમ બરોબર છે ને 100% ઉપર લો આમાં હજુ શંકા છે એટલે આમાં તો બધું હરખી રીતે પૂછવું પડે ના બધું બરાબર જ છે કાંઈ હું વાંધો જાઉં નહીં છું તને જાઉં ઓહો હવે છે ને ફોન આવશે એટલે બંદો હાજર તૈયાર અને જઈને એવી મીઠી મીઠી વાતો કરશું મોજ કરશું આનંદ કરશું જવા દે લે હવે. લે પણ શું આમ કૂતરું વાંહી છું એમ થોડા થોડા હા ભાઈ શું કરો ભાઈ બેઠો હું આ મોબાઈલ માં વાઈફાઈ આવે છે ઘડીક આ ખોલું. પકડે છે તો
ઓલો તમારા ઘરના રહ્યા હા તમારા ભાભાને કઈ સંબંધી થાય કયો બાપો બાબુ ઓલો પેલો- પૂછે નથી તે ઓલો બાબો કે એને અમારે કાંઈ હગું નથી કા લે એમને કાલે ઓલા જંગલમાં એક નથી ઓલું ઘરું ઘર હા એ બે તમારા ઘરના ને એમને મેં જોયા હતા એટલે એમાં કે વીતી નો થાત એટલે પણ મારો કઈ બોલી છે બોલી મને કે થાય રામના પણ બહુ હાથનું કહું છું એલા તમને યાર વિશ્વાસ નથી મારું પર તો તમારા ઘરનાને પૂછી લો તો હું સીધો એટલે તું ગમે એને ઘરના વિશે આવું બોલ એટલે પણ મેં તમારા ઘરનાને જોયા હતા યાર જોયો અમે એટલે આપણા બેને સંબંધ એટલે હું તમને કહું છું કે મેં તમારા ઘરના ભાભાને જોયા હતા અને એ પાછા જંગલમાં નથી હોવા જારું ઘર અહીંયા એટલે બોલવાનું હોય છે તું બોલજે કમલા હું ખોટું નથી બોલતો એ આપણા ભાઈબંધ છે એટલે નકર મારે શું કહેવાનું હોય તમને નગર તું એ કઈ ઝાપટ ખમે એવો નથી હો પણ એમ જ નહીં કે તમારા જ ઘરના મેં ઓળખા કહું કે તમારા ઘરના હોય ખોટું પીડ્યું તો મને મારી નાખો એટલે ગોતો નહીં જડવા દો હો હા કાંઈ વાંધો નહીં એટલે આ તો હાચાનો જમાનો નથી તમને હાચે કહેવામાં જમાનો નથી આ તે વાત મને જવા દે હા જાઓ ચેક કરી લો તમને વિશ્વાસ ન હતો અને નકા આપણે બેનો સંબંધ કર તમને મારી વિશ્વાસ નો તો હાચાનો જમાનો નથી આવા નવા ગાંડા આપણે ભાઈબંધ છે તો કીધું કે ઓલા પેલા બાબા રે બેઠો તો ભાભી બેઠા હતા અને આ બેઠો થાય ને તો રામ ને એ કમે શું કરવું હવે આવા જાવ ત્યારે વિશ્વાસ કરવો હોય તો કરે ને કઈ બાયડી છે આપણું શું ક્યાં મેરી પણ હું છે હું છે એટલે હેઠું થા ક્યાં ગઈ તી ગામમાં હસબલ પણ હાચું તો કહું છું ગામમાં ગઈ હતી નિશા આવાજે વાત કર પણ આટલા હરકે ને વળકે કેમ થયા છો હડકે ને વડકે એટલે ઓલો મને ઓલો ટેણિયો કમલો કહી ગયો કે તમાર ઘરના ઓલા ઢીલા બાબા આરે ઓલા કણે ગામના પસવાડે બેઠા હતા કે કોણ કહી ગયું તમને ઓલો કમલો અને તમારી ગયાની વાતમાં આવી જ જાવ ને તમને કઈ ભાન છે કે નહીં સીની ભાન ની ઈજા ભાન ની કરે તું આ કઈ કાનભાઈ ને આબરૂ રવા દીજે તમને હું હાવ એવી લાગુ છું લાગતી નથી એટલે તો ઈજા તને કાઈ વધારે નથી કેતો જો હું કહી દઉં 4 માણસની વાતમાં એને એકદમ કોઈ દી હે ને હાથ નો ઉપાડાય પેલા વાત પૂરી જાણી લેવાય હાથ નો પડે તો ધોકો લઈ આવું હવે ધોકો મૂકો ને તમે હડકે ને ભડકે થયા છો બાકી વાત પૂરી જવા દો મારી વાત પહેલા સાંભળો મને વાત કહેવાનો મોકો આપો બોલ આ શું છે વાત એમ છે હા મારી ઓલી બેનપણી છે કઈ રૂપલ હા તો ઘરે આવી હતી બેસવા હા તો એને મારી જો વાત કરી શું પેલા વાત હા શાંતિથી સાંભળી લો પછી બધા સવાલના જવાબ તમને આપું છું આ તમારો ગુસ્સો એ શાંતિથી બેહાડ દઉં છું બરાબર એને મને એમ કીધું મારધનિયા બધી વાત કરી એને બરાબર મારધની કોઈની હામું ન જોવે મેં કીધું બરાબર એને મને કીધું તાર ધની બરાબર તને રાખતો ને એવી બધી અમારે એકબીજાની શરત લાગી ગઈ શરત લાગીને એમાં મેં એને એમ કીધું કે તારો વે કાનભાઈ ની કઈક આબરૂ રાખજે છે આ ગામમાં ગામે કામ હોય તરત એમ કે કાનભાઈ બોલાવો અરે મને 5000 રૂપિયાની શરત લગાઈ ને 5000 મળશે એવા પૈસા મારે નથી જોતા તમારે ના જોતો કઈ નહીં મારે જોઈએ છે ને મારે ઈજે પાછી કે મારે જોઈ છે જો જે હોય તે તમે બધો ગુસ્સો ઠંડો પાડો મારે કઈ એવું છે નહીં બરાબર છે એને તમે હે ને એની સામું બધું દૂધ ને પાણી કરવાની છું તમે જોઈ લેજો આંખે તમે જાઓ અહીંયાથી રૂપલને લેવા અને હું જાઉં છું એને ભાભા પાસે જોઈ લો દૂધ ને પાણી થાય કે નથી થતું ક્યાં જવાના છો અને પછી તમારી ઘરે આવીને પછી તમારી વાત અને પછી ઓલો કોણ મળ્યો તો તમને ઓલો કમલો આવી કમલાની હોત વાત પહેલા અત્યારે જે કરવાનું છે ની કરવા તમે જાઓ બાકી ને કાનભાઈ ડાયરા નો માણા હો ડાયરા વિશે ઊભો થાય એવો માણા હા હવે તમારી આબરૂનું બધું મને ધ્યાન છે આજ સુધી તમે કોઈ દી જોઈ મને જોઈ નથી એટલે હું તને કઈ બોલતો નથી હા બસ જો આ હું તમને કહી દઉં છું આ તો હું એની જોડે શરત લગાવી હતી બરાબર છે કે શરત તો હું જ જીતું બીજું કોઈ ના જીતે ઈ હાટું થઈને બીજું કઈ નહીં 5000 રોકડા લેવાના માથે 1 રૂપિયો લેવાનો છે હાસું હું હા અને હમણાં દૂધ ને પાણી હોત થઈ જાય આ તો હું જાઉં છું હા બરોબર હા બાકી હું કઈ શરત હારું એમ નહીં આ એમ બાકી શરત ના પૈસા આવે ને હા તરત તેલના ડબ્બા લઈ આવવા જોયું હા હવે જાઓ હું જાવત છું રૂપલને લઈને આવજો જલ્દી રૂપલ ને આ ગયો ના લઈને આવ્યો રૂપલ એટલે કઈ વાડી મૂળો હે હા વળી એમ છે ઓલા કમાને કઈ તો મારી ભૂલ થઈ ગઈ હવે એ બધું મૂકું ભલા ફટાફટ 5000 નું કરું ફોન કરવા દે હેલો કોયલ હેલો અરે અવાજ આવ્યો આઈ ગયો ફૂલે ફૂલ કોયલ હા ક્યાં છો ક્યાં કુહુ કરે ચલો ચલો આજે મળવાનું નહીં હા તો આવી જાઓ હાલો આવી જાઉં ફટાફટ ફટાફટ જલ્દી વાર ના લગાવતા
अरे सुप गए सारे नजारे हो क्या बात हो गई तूने काजल लगाया कि दिन में रात આવી ગયો કે નહીં આવી જો મારો ટાઈમ ફગે નહીં પાકું પાકું હો પાકો ટાઈમ હોય કેવું અરે સારું સારું મસ્ત ને મસ્ત તને જોયા પછી તો મારા દિલમાં વચ્ચી જઈશ તું આમ જોઉં તો તને જો ભાળું ને આમ જોઉં તો તને જ ભાળું તું જ મને દેખાત એમ ને હા હા બરાબર બરાબર હા શું બરોબર કઈ નહીં એ તો મારી વાત છે હા બીજું કો શાંતિ છે શાંતિ શાંતિ મારે શું કઈ વાંધો ઘરમાં નહીં કોઈને ખબર નહીં ને તમે આયા છો ને કોઈને ખબર ન પડે બરાબર છે મોજમાં જ રહેવાનું હોય કોઈને ખબર પડે તો શું છે ન ખબર પડે પણ લગભગ ન પડવા દઉં કોઈને તો હું મજા તો કઈક બાના દઈ દઉં ને કઈક દીધા છે હા 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 અરે મને ખબર છે હા આ મોરલો એટલે ખબર છે એની જે કળા હોય ને એ જ મારે આજે બતાવી છે કે મોરલાની કઈ કઈ કળા હોય અરે આ તો પૂરેપૂરી કળા બતાવી દઈએ નાખતા હોય વાહ વાહ મજા આવી હો બાકી તને મળ્યા પછી તો મારી ભૂખ ભાંગી ગઈ આ શું છે ભાઈ આખી ભૂખ ભાંગી હઈ! તને જોયા પછી આ શું છે બધું પણ શું આ એ કરે તારી બાયડી આમ નથી જો હું કઈ અહીંયા આ બાજુ શું છે શું છે આ શું છે બધું આ બધા બેઠા છે બીજું શું હોય કેમ અહીંયા હું લેવા બેહવું પડે તમારે અરે ગમે ના બેહાય એવું કઈ ન હોય એમ આ બસ સ્ટેન્ડ માં બે એક બાઈ પડખે બેઠી હોય પડખે હું ગમે ઈ બેઠો છું એ બે રૂપાલ! મારા થઈ જાય તું બોલ માં કઈ માં તારું કઈ સાંભળવું નથી અરે તું જ તો કહેતી હતી ને હા જો હું આમ કઈ છે નહીં અહીંયા હો એ એવું બધી વાત નહીં ચાલે ચીટિંગ ના ચાલે હા તું આવા લટોડા પોટોડા કરતો ગમે એના ઘરવાળા પટાય જાય ને બોલે પલટી બીજું હો ભાઈ તું પેલા મને જો આપણી જે શરત છે એ હિસાબથી તું પેલા જો તાર સામે જ છે ઈ બધું પછી આપણે ફોડી ખાશું પેલા મને આવડી મોટી વાતો કરવા વાળી તે તારી હારે કાંઈ વાતો કરે તો માણસ ભાઈ હારે ભાઈ વાત કરે અને ક્યારેક બેન હારે વાતો કરવી પડે અને બીજી હારે વાતો કરવી પડે એવું કઈ ન હોય આમાં તો કાન ભારે બેહીન વાતો કરે ને ઘરવાળી યારે શું છે તમારે તો ઈ આવે તો ઈને હારે વાતો કરો કા કહેતી હતી ને મારો ઘરવાળો કોઈની સામે આંખ ઊંચી કરીને પણ ના જોવે તે શરત નાખી હતી કીધું તું ને 5,000 ની શરત નાખી હતી ને માથે 1 રૂપિયો મને એટલો પાવર હતો કે મારો ઘરવાળો કોઈ દી પટાઈ નહીં કોઈ દી ફોલાય નહીં અને તમે તો મારી આબરૂની દઈ નાખી દઈ દે 5,000 ને એક હું હેને દઉં દ્યો તમાર ખીચામાંથી બધો મારો પાવર ભાંગી નાખ્યો તો તમે તો શરત ન નખાય આવી મને ખબર નહોતી મેં કીધું 5,000 રૂપિયા જીતી જઈશ ને તો નવી નવી સુરતની હાડીઓ ને બંગાડીઓ લઈ આવીશ પણ મારો બધો પાવર ભાંગી નાખ્યો અરે પાવર લાવી દો તને એ આ ઠેચિંગ નત કરવા બધા રોવાના નાવા ને તેવા 5,000 લાવો ને ઉપડો હોવો ને ખીરે 5,000 નથી મારી આગળ અત્યારે પછી હું મોકલી દઈશ પછી ક્યારે ને વિયાવો માં દઈ દે પટારામાં જ કાઢે ને. શરતું ન નખાય આ આવી તમારા લીધે હારી ગઈ તમે જ મને હરાવી શરત ધક્કા હું દેશ આ બે ઉભા છે ને મને ધક્કા દેશ અરે રે તું મને આવી રીતે ધક્કા બક્કા નહીં દેશ નકર હું હાસન પટાવી દઈ એમ હા મારી નાખી ઠાય રમણે પટાવો જોઈએ હું જાઉં કેમ પટાવો છે દઈ દે પૈસા દઈ દે શરતું ન નખાય અત્યારે કોઈ જમાનામાં આવી 1100 રૂપિયા હાલશે હવે મારી બેનપણી છે જવા દો તેલના ડબ્બા લેવાના છે અરે જો એક વસ્તુ છે સંબંધ અને રિશ્તાથી મોટું પૈસા નહીં હોતા ચાલશે શું નામ 1100 તમારું કાનભાઈ કાનભાઈ ને તમને 5,000 ને 1 રૂપિયો દેવા આવવાનું જ છે હા બાઈઓ આપણને ખબર નહીં ને બાઈ શરત નાખીને બે એટલે તો આપણે હોરાઈ જવી ને આમાં હાલો હાલો તમારી જાવી નહીં તમે તો છે ને મારે હમણાં કઈક બોલાઈ જાહે બોલવું નથી તમારી જીત થઈ ગઈ હા પૈસા દે પૈસા હા બસ હા હવે તાર ઘરવાળો આવે છે ને લેવા ઘરે દઈ દઈશું એને જો હા અને હવે તમે મને કઈ કહેતા નહીં જો દૂધ ને દૂધ પાણી પાણી હા હજી તું અને જીતી કાનભાઈ બાકી રોશની અત્યારે કોઈનો બૈરાને વિશ્વાસ ન કરતો તમે બે માણા આવજો લેવા તું એક ન આવતો અરે અમે બે જ આવશું હા ભાઈ હાલો બાકી આવી શરત કોઈ દી નખાય નહીં હો બસ ને જિંદગીમાં કોઈ દિવસ કોઈ શરત ના લગાડી બી રિશ્તા ઉપર નહીં ધણી ઉપર નહીં આ તો ઠીક છે બાકી ઘર ભાંગવાના વારા આવે હા હા હું અમારી બેનપણીને મળી લઉં આને પણ નકરી 5,000 ની પડી છે હવે પડી તોય ને મફત આવે છે પૈસા હા હવે શરત નો લગાવતી હો જે હોય એ અને બધું આ સારું જ છે હારી ગયો તો એને દેવા પડે પણ તમારી જીત થઈ ગઈ જીતી એમ જ નહીં જાય ને રોશની કાલ હવારું એમ કે મારા ઘરવાળાને લઈને તું 6 મહિના ભાગી જાત હું તને 10,000 રૂપિયા દી તો તું ભાગી જાત ના એ વસ્તુ અલગ છે બરાબર છે જિંદગીમાં કોઈ દિવસ એ કામ ન કરે કોઈ આ તો તારો વહેમ હતો એ દૂર કર્યો કે આવી રીતના કોઈ દિવસ કોઈ માથે શરત લગાવાય નહીં હવે મને સમજણ પડી કોઈ દી આવી શરત નો મારું હા
વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. વિશ્વાસ ના હોય ને ન્યા સારો તો લગાવે. આમાં એ જો વિશ્વાસ ખોયો ધણીનો અને 5000 ખોયા. ના ના હા. વિશ્વાસ તું એમને મત છે તારો. હવે ચિંતા તું ના હારી કર. ગઈ ને ઈ જીતી ગઈ હવે તમે તો બોલો જ માં. આવજે. ન નખાય કોઈ દિવસ. લાલ લુગડું છે ને એનું માન વધારે હોય ગમે ઈ છે ને પલટી ખાઈ જાય. પણ તમે મારો વિશ્વાસ તોડ્યો ને બસ મને સમજણ પડી ગઈ. હવે તમારી પર કોઈ દી ભરોસો નહીં કરું જિંદગીમાં. તો ક્યાં છૂટા છેડા કર્યા તને એવી ને એવી જ રાખવાની છે. બચી ગયા. છૂટાછેડાના કાગળ લઈને જ આવવાની હતી હું. બધું- બચી ગયા તમે. પણ હવે ઈ ધંધો તું ન કરો ને તું ન કર કોઈ દી સરસ નાખ. તમે તો કરી લીધો ને. હા મેં તો કરી લીધું. હારી હા. ગઈ તું. ઓલી લટુડા પટુડા કરતી આવી તો ફો લઈ ગયા ને તમે. હા ગળી ગયો. ગળી ગયા. બડાપનો ગાંગડો ગળી ગયો હું. હા બુદ્ધિ વગર ના હાવ. હું હામું જોવો છો મારી. આમ જ જોવો ને 5000 ને એક દેવાનો છે. ઈ તમારા ખીચામાં જ કાઢીને દેજો. હું કઈ દેવા નથી પૈસા. તો સરસ નો નાખતી કોઈ દી આજથી. જો 5000 મને મળ્યા હોત ને તો હું તમને એના હારા કપડા લઈ દેત. આ તમારા આ જો આ કેવા થઈ ગયા ફાટી ગયા હારા લઈ દેત. વગર ઓલે સરસ નાખીને બે સરસ નો ભરાવો ન કરે. ગમે એક જીતવાનું ઈ જીતી જાય. હા આવું બોલે ને આવું ઘર ભેગી ના થાય એવું બોલાય ધણીને. તો પણ હું કરું. પછી લટુડા પટુડા કરે તો ફસાઈ જાય આમાં. પણ અત્યાર સુધી હું તમને કેવા હાચવતી હતી. મારામાં કોઈ દી કાઈ તમને એવું લાગ્યું કે તમને ન બોલાવ્યા બાયથી કોઈ દી. ઠીક હાલ હવે ઈ બધું જવા દે ને ભલામણી. હવે નવા સચ્ચી આપણે રહેશું બીજું હું હાલ.